નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગુજ્જુ હેલ્થ જર્નીના ખૂબ જ ખાસ વિડીયોમાં। મિત્રો, શું તમારી સાથે પણ ક્યારેય એવું બને છે કે અચાનક તમારા હાથ કે પગ શૂન્ય પડી જાય છે અને તે ભાગોમાં એક અજીબ પ્રકારની ઝંઝણાટી, બળતરા કે ચટકા વાગવા જેવું અનુભવાય છે? ઘણી વખત આ તકલીફ કોઈ ખાસ કારણ વગર અચાનક શરૂ થઈ જાય છે અને થોડીવાર પછી પોતાની મેળે ઠીક પણ થઈ જાય છે। મોટા ભાગના લોકો એવું જ વિચારે છે કે આ કોઈ મોટી સમસ્યા નથી, તેથી તેને સામાન્ય સમજીને નજરઅંદાજ કરી દે છે। પરંતુ મિત્રો, જો આ તકલીફ તમારી સાથે વારંવાર થઈ રહી હોય, તમારા હાથ કે પગ વારંવાર શૂન્ય પડી રહ્યા હોય અને તે ભાગોમાં સતત ઝંઝણાટી કે સોય વાગવા જેવો અહેસાસ થઈ રહ્યો હોય, તો આ વાતને બિલકુલ પણ હળવાશથી ન લેવી જોઈએ। ખાસ કરીને જ્યારે તેની સાથે હળવો કે તીવ્ર દુખાવો પણ અનુભવવા લાગે, ત્યારે તમારા માટે આ સમસ્યા પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી બની જાય છે, કારણ કે ઘણી વખત આ પ્રકારના લક્ષણો શરીરની અંદર શરૂ થઈ રહેલી કોઈ મોટી કે ગંભીર તકલીફ તરફ ઇશારો કરી શકે છે। આજે આ વિડીયોમાં અમે તમને ખૂબ જ સરળ અને સાદી ભાષામાં સમજાવીશું કે જ્યારે હાથ પગ શૂન્ય થવા લાગે છે અથવા તેમાં વારંવાર ઝંઝણાટી અનુભવાય છે, ત્યારે તેની પાછળનું અસલી કારણ શું હોય છે, આખરે આ તકલીફ શા માટે થાય છે, તેની પાછળ કયા કયા કારણો જવાબદાર હોઈ શકે છે અને તેનાથી રાહત મેળવવા માટે કયા સરળ ઘરગથ્થુ ઉપાયો તમે તમારા ઘરે જ કરી શકો છો। એટલા માટે આજની આ માહિતી તમારા માટે ખૂબ જ કામની સાબિત થવાની છે। તો મિત્રો, આ વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે તેમાં આપેલી માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી નીવડી શકે છે। અને જો વિડીયોમાં આપેલી વાતોમાંથી થોડીક પણ માહિતી તમને કામની લાગે તો વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો। તમારા લાઇક કરવાથી અમને કોઈ પૈસા નથી મળતા, પરંતુ તમારો આ નાનો એવો સપોર્ટ અમને આગળ પણ આવી જ સારી અને માહિતીપ્રદ વિડીયો બનાવવા માટે ખૂબ જ હિંમત અને પ્રેરણા આપે છે। અને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, સાથે જ ઘંટીના નિશાનને દબાવીને નોટિફિકેશન પણ ઓન કરી દો, જેથી જ્યારે પણ અમે હેલ્થ સાથે જોડાયેલો કોઈ નવો અને જરૂરી વિડીયો તમારા માટે લઈને આવીએ તો તેની માહિતી તમને સૌથી પહેલા મળી શકે। વિડીયોમાં આગળ વધતા પહેલા કમેન્ટ કરીને મને એ પણ જરૂર જણાવો કે તમે મને ક્યાંથી જોઈ રહ્યા છો। શું તમે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરાથી જોડાયેલા છો? હું દરેક કમેન્ટ ખૂબ જ ધ્યાનથી વાંચું છું અને તમારા પ્રતિભાવની રાહ જોઉં છું। તો ચાલો મિત્રો, હવે મોડું કર્યા વગર આજના આ વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે આખરે હાથ કે પગ શૂન્ય થવાની ખબર કેવી રીતે પડે છે। જ્યારે તમે તમારા હાથથી કોઈ વસ્તુને પકડો છો અને તે વસ્તુને પકડવાનો કે સ્પર્શ કરવાનો અહેસાસ તમને યોગ્ય રીતે નથી થતો, તો તેનો અર્થ એ છે કે તે ભાગમાં શૂન્યતા આવી રહી છે। આ સિવાય ધીમે ધીમે તે જ જગ્યાએ ચટકા વાગવા, ઝણઝણાટી અને સિહરન જેવો અહેસાસ થવા લાગે, તો આ પણ હાથ કે પગ શૂન્ય થવાનો સંકેત હોય છે। ઘણી વખત કોઈ ખાસ કારણ વગર પણ હાથ કે પગ સોઈ જાય છે, એટલે કે ઊંઘી જાય છે, અને જ્યારે તમે તેને થોડા હલાવો ચલાવો છો અથવા હળવા હાથે માલિશ કરો છો તો થોડા સમય પછી તે ફરીથી સામાન્ય થઈ જાય છે। તમે પણ ક્યારેક ને ક્યારેક આ પ્રકારની તકલીફ જરૂર અનુભવી હશે। હવે સવાલ એ છે કે આખરે હાથ પગમાં વારંવાર થતી આ શૂન્યતા અને ઝંઝણાટી કયા કારણે થાય છે? મિત્રો, આપણા હાથ અને પગમાં ઘણી બધી નસો હોય છે અને આ નસો દ્વારા જ શરીરના અલગ અલગ ભાગો સુધી જરૂરી સિગ્નલ પહોંચતા રહે છે। જ્યારે આ નસો પર દબાણ વધી જાય છે અથવા કોઈ ભાગમાં લોહીનો પ્રવાહ યોગ્ય રીતે નથી થઈ શકતો, ત્યારે ત્યાં ઝંઝણાટી, શૂન્યતા, ચટકા વાગવા અને બળતરા જેવી તકલીફ શરૂ થવા લાગે છે। તેની પાછળ ઘણા અલગ અલગ કારણો હોઈ શકે છે, પરંતુ તેમાંથી બે કારણો એવા છે જે સૌથી વધુ લોકોમાં જોવા મળે છે। તેનું પહેલું કારણ છે કાર્પલ ટનલ સિન્ડ્રોમ। જો લાંબા સમયથી તમારા હાથની આંગળીઓ, હથેળી કે કાંડામાં વારંવાર ઝંઝણાટી અને શૂન્યતા અનુભવાઈ રહી હોય તો આ તકલીફ કાર્પલ ટનલ સિન્ડ્રોમને કારણે હોઈ શકે છે। ખાસ કરીને જો હાથથી સતત કામ કર્યા પછી આ તકલીફ વધુ અનુભવાતી હોય તો આ કારણ પર ધ્યાન આપવું જરૂરી બની જાય છે। કાર્પલ ટનલ સિન્ડ્રોમ એ સમયે થાય છે જ્યારે તમારા કાંડાની વચ્ચેથી પસાર થતી નસ પર દબાણ વધવા લાગે છે। આ નસ તમારી હથેળી અને આંગળીઓ સાથે જોડાયેલી હોય છે અને હાથના સામાન્ય કામકાજમાં તેની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે। જ્યારે આ નસ પર સતત દબાણ પડે છે ત્યારે હાથની આંગળીઓ અને હથેળીઓમાં ઝંઝણાટી, શૂન્યતા અને દુખાવો અનુભવવા લાગે છે। આ સ્થિતિમાં સૌથી વધુ ઝંઝણાટી અંગૂઠા, તર્જની અને વચ્ચેની આંગળીમાં અનુભવાઈ શકે છે। ઘણી વખત આ તકલીફ ધીમે ધીમે વધે છે અને શરૂઆતમાં વ્યક્તિ તેને સામાન્ય ઝંઝણાટી સમજીને નજરઅંદાજ કરતો રહે છે।
પરંતુ જો તેની ઓળખ શરૂઆતના સમયમાં જ થઈ જાય તો આ તકલીફને ઠીક કરવી અને કંટ્રોલ કરવી ખૂબ જ સરળ બની શકે છે. જો તમને એવું અનુભવાય છે કે તમારા કાંડા કે આંગળીઓમાં અવારનવાર ઝંઝનાટી થતી રહે છે, કામ કરતી વખતે વચ્ચે વચ્ચે તમારા હાથ અને આંગળીઓને થોડો આરામ જરૂર આપો. સતત લાંબા સમય સુધી એક જ રીતે હાથ અને કાંડાનો ઉપયોગ કરવાથી બચો અને થોડી થોડી વારે આંગળીઓને ખોલીને અને બંધ કરો. તેમને રિલેક્સ કરો. તેમનાથી કાંડા અને આંગળીઓને આરામ મળે છે અને નસો પર પડતું સતત દબાણ પણ ઓછું થવા લાગે છે. દિવસમાં 2 કે 3 વાર તમારા કાંડાની હળવી કસરત પણ જરૂર કરો. તેના માટે તમારા કાંડાને પહેલા ધીમે ધીમે ઘડિયાળની દિશામાં ફેરવો અને ત્યાર પછી તે જ રીતે ઊંધી દિશામાં ફેરવો. આ ખૂબ જ સરળ કસરત છે, જેનાથી કાંડાની નસો પર પડતું દબાણ ઓછું થવા લાગે છે અને ઝંઝનાટી, જકડન તથા દુખાવામાં આરામ મળી શકે છે. હવે વાત કરીએ હાથ પગ શૂન્ય થવાના બીજા સૌથી સામાન્ય કારણની, અને તે છે શરીરમાં જરૂરી પોષક તત્વોની ઉણપ હોવી. આપણા શરીરને અને ખાસ કરીને નસોને યોગ્ય રીતે કામ કરવા માટે ઘણા પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સની જરૂર હોય છે. જ્યારે લાંબા સમય સુધી શરીરને આ જરૂરી પોષક તત્વો પૂરતા પ્રમાણમાં નથી મળતા, ત્યારે તેની અસર આપણી નસો અને સ્નાયુઓ પર પણ દેખાવા લાગે છે. ખાસ કરીને જ્યારે શરીરમાં વિટામિન B1, પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન અને મેગ્નેશિયમ જેવી જરૂરી પોષક તત્વોની ઉણપ થવા લાગે છે, ત્યારે હાથ અને પગમાં શૂન્યતા તથા ઝંઝનાટી જેવી તકલીફ અનુભવાઈ શકે છે. આ સાથે શરીર જલ્દી થાકવા લાગે છે, નબળાઈ અનુભવાય છે અને કોઈ પણ કામ કરવામાં પહેલા જેવી એનર્જી નથી રહેતી. ઘણા લોકોને આ સાથે આળસ અને શરીરમાં ભારેપણું પણ અનુભવવા લાગે છે. જો આ જરૂરી પોષક તત્વોની ઉણપને તમે તમારા રોજના ખોરાકથી પૂરી કરી લો છો તો તે શરીર માટે સૌથી ઉત્તમ રસ્તો છે. એટલા માટે પોતાના ખોરાકમાં એવી વસ્તુઓને સામેલ કરો જેનાથી શરીરને જરૂરી વિટામિન અને મિનરલ્સ પૂરતા પ્રમાણમાં મળી રહે. જરૂર પડે તો ડોક્ટરની સલાહથી સપ્લિમેન્ટ પણ લઈ શકાય છે, પરંતુ કોશિશ એ જ હોવી જોઈએ કે શરીરની મોટા ભાગની જરૂરિયાતો સારા અને પૌષ્ટિક ખોરાકથી પૂરી થાય. આ સિવાય જો તમે ખૂબ જ ટાઈટ કપડાં પહેરો છો તો શરીરના કેટલાક ભાગોમાં નસો પર દબાણ વધી શકે છે અને તેના કારણે ઝંઝનાટી કે શૂન્યતાની તકલીફ થવા લાગે છે. આવી જ રીતે જો તમે ખૂબ લાંબા સમય સુધી એક જ પોઝિશનમાં બેસી રહો છો કે સતત એક જ જગ્યાએ ઊભા રહો છો તો શરીરની નસો પર તણાવ અને દબાણ વધવા લાગે છે. તેના કારણે પણ હાથ કે પગ થોડા સમય માટે શૂન્ય પડી શકે છે. જો તમારી ફિઝિકલ એક્ટિવિટી ખૂબ ઓછી છે અને તમારો મોટા ભાગનો સમય ખુરશી પર બેઠા બેઠા કામ કરવામાં જ નીકળે છે તો શરીરમાં બ્લડ સર્ક્યુલેશન પણ પ્રભાવિત થવા લાગે છે. ધીમે ધીમે શરીરમાં જકડન વધે છે અને હાથ પગમાં ઝંઝનાટી કે શૂન્યતા જેવી તકલીફ અનુભવવા લાગે છે. એટલા માટે આખો દિવસ એક જ જગ્યાએ બેસી રહેવાના બદલે વચ્ચે વચ્ચે થોડું ચાલવું અને શરીરને એક્ટિવ રાખવું ખૂબ જ જરૂરી છે. કેટલાક કિસ્સાઓમાં હાથ પગનું વારંવાર શૂન્ય થવું થાઇરોઇડ, મધુરક્ત એટલે કે ડાયાબિટીસ, સ્ટ્રોક કે નસો સાથે જોડાયેલી કોઈ ગંભીર બીમારીને કારણે પણ હોઈ શકે છે. એટલા માટે જો આ તકલીફ તમને સતત થઈ રહી હોય, વારંવાર પાછી આવી રહી હોય કે પહેલા કરતાં વધુ વધવા લાગી હોય તો કોઈ સારા ડોક્ટર પાસે તેની તપાસ જરૂર કરાવી લેવી જોઈએ. સાચી તપાસથી એ ખબર પડી જાય છે કે તકલીફ પાછળનું અસલી કારણ શું છે અને તે મુજબ જ સારવાર કરી શકાય છે. જ્યારે સમસ્યાનું અસલી કારણ સામે આવી જાય છે ત્યારે તેની સારવાર પણ સાચી દિશામાં કરી શકાય છે અને આ તકલીફમાંથી જલ્દી રાહત મળવાની શક્યતા વધી જાય છે. જરૂર પડે તો ડોક્ટરની સલાહથી દવાઓ પણ લઈ શકાય છે અને સાથે ખાવા પીવામાં તથા લાઇફસ્ટાઇલમાં જરૂરી ફેરફારો કરી શકાય છે. એટલા માટે વારંવાર થતી શૂન્યતાને માત્ર સામાન્ય ઝંઝનાટી સમજીને લાંબા સમય સુધી નજરઅંદાજ કરવી યોગ્ય નથી. ચાલો મિત્રો, હવે હું તમને કેટલાક એવા સરળ ઘરગથ્થુ ઉપાયો બતાવવા જઈ રહી છું જેનો જો તમે દરરોજ યોગ્ય રીતે ઉપયોગ કરો છો તો હાથ પગમાં થતી ઝંઝનાટી અને શૂન્યતાથી તકલીફને ઘણા અંશે ઓછી કરી શકાય છે. આ ઉપાયો ખૂબ જ સરળ છે અને તેને કરવા માટે તમારે કોઈ ખાસ વસ્તુની જરૂર પણ નહીં પડે. બસ તેને સાચી રીતે અને નિયમિતપણે કરવું જરૂરી છે. જો આ તકલીફ તમારા શરીરના કોઈ ખાસ ભાગમાં વારંવાર થઈ રહી હોય, જેમ કે હાથ કે પગમાં, તો રોજ હળવા હાથે માલિશ કરવાની ટેવ પાડી લો. માલિશ કરવાથી તે ભાગમાં હૂંફ આવે છે, સ્નાયુઓને આરામ મળે છે અને બ્લડ સર્ક્યુલેશન સારું થવા લાગે છે. ખાસ કરીને રાત્રે સૂતા પહેલા થોડી મિનિટોની હળવી માલિશ કરવી ખૂબ આરામદાયક બની શકે છે. દરરોજ રાત્રે સૂતા પહેલા તમારા હાથ અને પગની થોડી મિનિટો સુધી હળવા હાથે સારી રીતે માલિશ કરો. તેનાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ એટલે કે બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે
અને સ્નાયુમાં થતી નબળાઈ તથા જકડન પણ ધીમે ધીમે ઓછી થવા લાગે છે. નિયમિત માલિશથી હાથ પગ રિલેક્સ અનુભવે છે અને તેમાં થતી ઝંઝનાટી તથા શૂન્યતાથી તકલીફ પણ ધીમે ધીમે ઓછી થવા લાગે છે. માલિશની સાથે સાથે તમે રોજે થોડો સમય કાઢીને હલકી ફૂલકી કસરત પણ જરૂર કરો. શરીરને સ્ટ્રેચ કરો, સાથે હાથ અને પગને ધીમે ધીમે મૂવ કરો અને લાંબા સમય સુધી એક જ પોઝિશનમાં રહેવાથી બચો. આ સાથે નવશેકા પાણીથી હળવો શેક કરવાથી પણ હાથ પગની જકડન અને ઝંઝનાટીમાં ઘણો આરામ અનુભવાઈ શકે છે. અને જો આ તકલીફ ઘણા લાંબા સમયથી ચાલી રહી હોય તો તમે એક બીજો ખૂબ જ સરળ ઘરગથ્થુ ઉપાય અપનાવી શકો છો. તેના માટે તમારે માત્ર પાણી અને સિંધવ મીઠુંની જરૂર પડશે. આ ઉપાય ખૂબ જ સરળ છે અને તેને તમે ઘરે જ આરામથી કરી શકો છો. એક વાસણમાં જરૂરિયાત મુજબ પાણી લઈને તેને સારી રીતે ઉકાળી લો. જ્યારે પાણી ઉકળવા લાગે ત્યારે તેમાં લગભગ 1 ચમચી સિંધવ મીઠું નાખીને સારી રીતે મેળવી દો. સિંધવ મીઠું તમને કોઈ પણ સામાન્ય કરિયાણાની દુકાને કે આયુર્વેદિક સ્ટોર પર સરળતાથી મળી જશે. હવે આ પાણીને થોડું ઠંડુ થવા દો અને જ્યારે પાણી નવશેકું રહી જાય એટલે કે એટલું ગરમ કે તમે તેને આરામથી સહન કરી શકો ત્યારે તમારે હાથ કે પગને તે પાણીમાં લગભગ 10 મિનિટ સુધી બોળીને રાખો. જે ભાગમાં ઝંઝનાટી, સુન્નકતા કે થાક અનુભવાઈ રહ્યો હોય કોશિશ કરો કે તે ભાગ નવશેકા પાણીમાં સારી રીતે રહે. પાણીની ગરમાશથી હાથ પગને આરામ મળે છે અને શરીર ખૂબ જ રિલેક્સ અનુભવે છે. આ ઉપાયને થોડો સમય નિયમિતપણે કરવાથી હાથ પગનો થાક, જકડન અને ઝંઝનાટીમાં ઘણો આરામ મળી શકે છે. ખાસ કરીને દિવસભરના કામ પછી સાંજે કે રાતના સમયે આ કરવાથી હાથ અને પગને ખૂબ જ શાંતિ મળે છે. સાથે જ શરીર પણ હળવું અને રિલેક્સ અનુભવવા લાગે છે. મિત્રો, હવે વાત કરીએ એક બીજા ખૂબ જ અસરકારક અને ફાયદાકારક ઉપાયની, જેને તમે તમારી રોજિંદી જિંદગીમાં ખૂબ જ સરળતાથી સામેલ કરી શકો છો અને જે શરીરમાં વારંવાર થતી ઝંઝનાટી, શૂન્યતા અને નબળાઈની તકલીફને ઓછી કરવામાં ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. આ સરળ ઉપાય છે તજનું નિયમિત સેવન કરવું. તજ આપણી રસોઈમાં સરળતાથી મળતો એવો મસાલો છે જેનો ઉપયોગ પ્રાચીન સમયથી અલગ અલગ ઘરગથ્થુ ઉપાયોમાં થતો આવ્યો છે. તજમાં કુદરતી રીતે જ ઘણા એવા ઉપયોગી તત્વો મળી આવે છે જે શરીરમાં બ્લડ સર્ક્યુલેશનને સારું જાળવી રાખવામાં મદદ કરે છે. જો તમે નિયમિતપણે થોડી માત્રામાં તજને તમારા ખાવા પીવામાં સામેલ કરો છો તો તેનાથી શરીરને ઘણા ફાયદા મળી શકે છે. તજ શરીરને રોગો સામે લડવાની શક્તિ એટલે કે ઇમ્યુનિટીને સારી જાળવી રાખવામાં મદદ પણ કરે છે અને શરીરને અંદરથી મજબૂત રાખવામાં સહાયક થાય છે. તજનું સેવન માત્ર હાથ પગની શૂન્યતા અને ઝંઝનાટીમાં જ ઉપયોગી નથી માનાતું, પરંતુ સાંધાના દુખાવા, પીઠના દુખાવા, ઢીચણની અકડન અને શરીરમાં થતી બીજી તકલીફોમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. નિયમિત અને સાચી રીતે તેનું સેવન કરવાથી શરીરને અંદરથી ગરમાશ મળે છે અને બ્લડ ફ્લો સારી જાળવી રાખવામાં મદદ મળે છે. હવે સવાલ એ છે કે તજનું સેવન આખરે કઈ રીતે કરવું જોઈએ જેથી તેનો પૂરો ફાયદો શરીરને મળી શકે. તેનો પહેલો રસ્તો ખૂબ જ સરળ છે. તમે લગભગ અડધી ચમચી તજનો પાવડર લો અને તેને 1 ગ્લાસ હળવા નવશેકા પાણીમાં નાખીને સારી રીતે મેળવી લો. ત્યાર પછી સવારના સમયે આ તજવાળા પાણીનું સેવન કરી લો. બીજો રસ્તો એ છે કે લગભગ અડધી ચમચી તજના પાવડરમાં 1 ચમચી શુદ્ધ દેશી મધ સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણને ધીમે ધીમે ચાટીને ખાઓ અને ત્યાર પછી 1 ગ્લાસ હળવું નવશેકું પાણી પી લો. આ રીતે તજ અને મધ બંનેને એક સાથે તમારી ડાયટમાં સામેલ કરી શકાય છે. આ બંને રસ્તા ખૂબ જ સરળ છે અને તેને નિયમિતપણે અપનાવવાથી હાથ પગમાં થતી ઝંઝનાટી અને શૂન્યતાની તકલીફને ઓછી કરવામાં મદદ મળી શકે છે. આ ઉપાય તમે સવારના સમયે કરી શકો છો અને જો સવારે શક્ય ન હોય તો બપોરનું ભોજન લીધાના લગભગ 2 કલાક પછી પણ તેને લઈ શકાય છે. સૌથી જરૂરી વાત એ છે કે કોઈ પણ ઘરગથ્થુ ઉપાયનો ફાયદો નિયમિતપણે ઉપયોગ કરવાથી જ સારી રીતે દેખાય છે. હવે વાત કરીએ બીજી 2 ખૂબ જ ઉપયોગી ઘરગથ્થુ ઔષધિની, જેનો ઉપયોગ આપણા ઘરોમાં ખૂબ જ જૂના સમયથી થતો આવ્યો છે. તેમાં પહેલી છે સૂંઠ અને બીજી છે હળદર. સૂંઠ એટલે કે સૂકું આદુ અને હળદરના ફાયદાઓ વિશે તમે પહેલા પણ જરૂર સાંભળ્યું હશે. જો આ બંને વસ્તુઓને રાત્રે સૂતા પહેલા દૂધ સાથે લેવામાં આવે તો તે શરીરને અંદરથી ગરમાશ આપવા અને સ્નાયુઓને આરામ પહોંચાડવામાં મદદ કરે છે. આ સાથે જ હળદર અને સૂંઠનો ઉપયોગ શરીરની જકડન અને નબળાઈને ઓછી કરવા માટે પણ જૂના સમયથી જ કરવામાં આવે છે. ખાસ કરીને રાતના સમયે ગરમ દૂધ સાથે તેનું સેવન શરીરને ખૂબ આરામ આપે છે.
તેના માટે સૌથી પહેલા 1 ગ્લાસ દૂધને ધીમી આંચ પર સારી રીતે ઉકાળી લો. હવે તેમાં 1/4 એટલે કે 5 ચમચી સૂંઠનો પાવડર અને 1/4 એટલે કે 5 ચમચી હળદરનો પાવડર નાખીને સારી રીતે મેળવી દો. જ્યારે દૂધ થોડું ઠંડુ થઈને હળવું નવશેકું રહી જાય તો રાત્રે સૂતાના લગભગ અડધા કલાક પહેલા તેને ધીમે ધીમે પી લો. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી સૂંઠ અને હળદરનો સારી ક્વોલિટીવાળો શુદ્ધ પાવડર જ વાપરવો. તમે ચાહો તો આખી સૂંઠ અને આખી હળદર લઈને તેને સારી રીતે સાફ કરીને ઘરે જ પીસીને પાવડર તૈયાર કરી શકો છો. આ રીતે તમને ઘરે તૈયાર કરેલા તાજો અને શુદ્ધ પાવડર સરળતાથી મળી જશે. હવે પછીની ખૂબ જ જરૂરી વાત, શરીરમાં લોહીનો પ્રવાહ એટલે કે બ્લડ ફ્લો હંમેશા સારો જાળવી રાખો. તેના માટે તમારી રોજિંદી જિંદગીમાં કેટલાક નાની પરંતુ ખૂબ જ ઉપયોગી આદતોને સામેલ કરવી જોઈએ. સૌથી પહેલા, દરરોજ સવારે કે સાંજે ઓછામાં ઓછું 15 થી 20 મિનિટ હળવું વોક જરૂર કરો. તેની સાથે તમારી ક્ષમતા મુજબ થોડા ઘણા યોગ અને હળવી કસરત પણ જરૂર કરો. અને જેમ કે અમે પહેલા પણ બતાવ્યો છે, સરસવના તેલ કે તલના તેલથી હાથ અને પગની હળવા હાથે નિયમિત માલિશ કરી શકાય છે. તેનાથી હાથ પગને આરામ મળે છે, સ્નાયુઓ રિલેક્સ થાય છે અને શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારું જાળવી રાખવામાં મદદ મળે છે. હવે વાત કરીએ તમારા ખાવા પીવાની એટલે કે ડાયટની. કારણ કે શરીરને અંદરથી મજબૂત રાખવામાં સાચા ખોરાકની ભૂમિકા સૌથી વધુ હોય છે. તમારે તમારા રોજના ખોરાકમાં એવી વસ્તુઓને જરૂર સામેલ કરવી જોઈએ જેનાથી શરીરને વિટામિન B1, પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન અને મેગ્નેશિયમ જેવી જરૂરી પોષક તત્વો મળી શકે. ચાલો હવે જાણીએ કે તેના માટે તમે તમારી ડાયટમાં કઈ કઈ વસ્તુઓને સામેલ કરી શકો છો. કેળું એક ખૂબ જ સરળતાથી મળતું ફળ છે અને તેમાં પોટેશિયમ સારી માત્રામાં મળી આવે છે. આવી જ રીતે પાલક અને બીજી લીલી શાકભાજી આયર્ન અને બીજા ઘણા જરૂરી પોષક તત્વોનો સારો સ્ત્રોત હોય છે. એટલા માટે ઋતુ અને તમારી સુવિધા મુજબ આ વસ્તુઓને તમારા રોજના ખોરાકમાં જરૂર સામેલ કરો. ખજૂર, કિશમિશ, તલ અને ગોળમાંથી તૈયાર કરાયેલી પરંપરાગત વસ્તુઓને પણ તમારી ડાયટમાં સામેલ કરી શકાય છે. જ્યારે નાશપતીની સિઝન હોય ત્યારે નાશપતીનું સેવન પણ જરૂર કરો અને તેની સાથે જરદાળુ તથા સંતરા જેવા ફળો પણ સમયે સમયે ખાતા રહો. અલગ અલગ પ્રકારના ફળો ખાવાથી શરીરને ઘણા જરૂરી વિટામિન્સ, મિનરલ્સ અને બીજા પોષક તત્વો મળતા રહે છે. સોયાબીનમાંથી તૈયાર થતી વસ્તુઓ જેવી કે ટોફુ અને સોયા ચંક્સ પણ શરીરને પ્રોટીન અને બીજા જરૂરી પોષક તત્વો આપવામાં મદદ કરે છે. એટલા માટે જો તમને આ વસ્તુઓ પસંદ હોય તો તેને પણ તમારા ખોરાકમાં સામેલ કરી શકાય છે. શરીરને મજબૂત જાળવી રાખવા માટે રોજના ખોરાકમાં અલગ અલગ પ્રકારની પૌષ્ટિક વસ્તુઓનું હોવું ખૂબ જ જરૂરી છે. હવે વાત કરીએ વિટામિન B1ની. કારણ કે આપણી નસો અને નર્વસ સિસ્ટમ માટે આ એક ખૂબ જ જરૂરી વિટામિન છે. વિટામિન B1ની ઉણપ થવા પર શરીરમાં નબળાઈ, થાક અને હાથ પગમાં ઝંઝનાટી કે શૂન્યતા જેવી તકલીફો દેખાઈ શકે છે. એટલા માટે શરીરમાં તેનું યોગ્ય પ્રમાણમાં જાળવી રાખવું ખૂબ જ જરૂરી હોય છે. દૂધ, દહીં, પનીર અને બીજી ડેરી પ્રોડક્ટ્સથી શરીરને ઘણા જરૂરી પોષક તત્વો મળે છે અને કેટલીક ડેરી વસ્તુઓમાંથી વિટામિન B1 પણ પ્રાપ્ત થાય છે. જો તમે માંસાહારી ખોરાક ખાતા હોય તો ઈંડા, માછલી, ચિકન અને સી ફૂડ વિટામિન B1ના સારા સ્ત્રોત મનાય છે. આ વસ્તુઓને તમારી જરૂરિયાત મુજબ સંતુલિત માત્રામાં ખોરાકનો હિસ્સો બનાવી શકાય છે. જો નોનવેજ ખાવાની વાત કરીએ તો માછલી એક ખૂબ જ સારો વિકલ્પ માનવામાં આવે છે કારણ કે તેનાથી શરીરને પ્રોટીનની સાથે ઘણા જરૂરી પોષક તત્વો પણ મળે છે. અલગ અલગ પ્રકારની માછલીઓમાં ઓમેગા-3 ફેટી એસિડ પણ મળી આવે છે જે શરીર માટે ફાયદાકારક મનાય છે. એટલા માટે તમારી ડાયટને સંતુલિત રાખતા માછલીને પણ તમારો ખોરાકનો હિસ્સો બનાવી શકાય છે. હવે એક બીજો ખૂબ જ સરળ અને જૂના સમયથી વપરાતો રસ્તો જાણી લો. રાત્રે 1 મુઠ્ઠી કિશમિશને સાફ પાણીમાં પલાળીને મૂકી દો અને તેને આખી રાત પાણીમાં પલળવા દો. સવારે ઉઠ્યા પછી પલાળેલી કિશમિશને ખાઈ લો અને તેનું પાણીનું પણ સેવન કરી શકો છો. આ રીતને નિયમિતપણે તમારી ડાયટનો હિસ્સો બનાવવાથી કિશમિશમાં રહેલા કુદરતી પોષક તત્વ શરીરને મળતા રહે છે. કિશમિશમાં આયર્ન, પોટેશિયમ અને બીજા ઘણા ઉપયોગી પોષક તત્વો મળી આવે છે જે શરીરની ઓવરઓલ હેલ્થ માટે ફાયદાકારક હોય છે. જો તમે તેને સતત થોડા સમય સુધી તમારી ડાયટમાં સામેલ રાખો છો તો શરીરને તેનો સારો ફાયદો મળી શકે છે. આ સિવાય ખજૂર, દાડમ, સારી રીતે પાકેલું જામફળ અને થોડી માત્રામાં ડાર્ક ચોકલેટ જેવી વસ્તુઓને પણ ડાયટમાં સામેલ કરી શકાય છે. આ અલગ અલગ ખાદ્ય પદાર્થોમાંથી શરીરને ઘણા પ્રકારના વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ પણ મળે છે.
એટલા માટે રોજ એક જ વસ્તુ ખાવાને બદલે તમારી ડાયટમાં અલગ અલગ પૌષ્ટિક વસ્તુઓનો સામેલ કરવી વધુ સારી હોય છે. લસણનું સેવન પણ તમારી રોજના ખોરાકમાં જરૂર સામેલ કરો. લસણનો ઉપયોગ આપણા ઘરોમાં ખૂબ જૂના સમયથી થતો આવ્યો છે અને તેને શરીરમાં બ્લડ સર્ક્યુલેશન તથા હૃદયના સ્વાસ્થ્ય માટે ઉપયોગી માનવામાં આવે છે. તમે લસણને શાક, દાળ કે બીજી ખાવાની વસ્તુઓમાં નાખીને સરળતાથી તેનું સેવન કરી શકો છો. આ સિવાય તમે લસણની 2 કળીઓને ઝીણી સમારીને 1 ચમચી મધ સાથે પણ લઈ શકો છો. લસણ અને મધ એવી વસ્તુઓ છે જેનો ઉપયોગ પરંપરાગત ઘરગથ્થુ ઉપાયોમાં લાંબા સમયથી થતો રહ્યો છે. તેમને પોતાની નિયમિત ડાયટનો ભાગ બનાવીને શરીરને ઘણા જરૂરી કુદરતી તત્વો આપી શકાય છે. લીલી શાકભાજીઓ, અલગ અલગ પ્રકારના કંદમૂળ, મોસમી ફળો અને સૂકો મેવો શરીરને ભરપૂર પોષણ આપવામાં મદદ કરે છે. બદામ, અખરોટ અને કિશમિશ જેવા ડ્રાયફ્રૂટ્સને રાત્રે પાણીમાં 6 થી 8 કલાક સુધી પલાળીને રાખી શકાય છે અને સવારે તેમનું સેવન કરી શકાય છે. આ રીતે તમે તમારી રોજના ખોરાકને વધુ પૌષ્ટિક અને સંતુલિત બનાવી શકો છો. યાદ રાખો મિત્રો, આપણા શરીરના સ્વાસ્થ્યનો ખૂબ મોટો સંબંધ આપણા રોજના ખાવા પીવા અને લાઇફસ્ટાઇલ સાથે હોય છે. જો ખોરાક પૌષ્ટિક અને સંતુલિત હશે, શરીર એક્ટિવ રહેશે અને રોજિંદી આદતો સાચી હશે તો શરીરને સ્વસ્થ અને મજબૂત જાળવી રાખવામાં ખૂબ મદદ મળશે. એટલા માટે પોતાના ખોરાક અને જીવનશૈલી પર ધ્યાન આપો અને પોતાના શરીરને સ્વસ્થ, મજબૂત અને તંદુરસ્ત જાળવી રાખો. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા સુધી સીમિત ન રાખતા અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો એક શેર કોઈ માણસને મુસીબતથી બચાવી શકે છે અને તેમના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કોઈ પણ મહત્વની જાણકારી મિસ ન થાય. તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા સ્વાસ્થ્યપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી હસતા રહો, મુસ્કુરાતા રહો અને રોજ જે કંઈક નવું શીખતા રહો, જેથી તમે રહી શકો હંમેશા સ્વસ્થ. ધન્યવાદ.